વાલા ભક્તો, આજે જોવા જઈએ તો ત્રિવેણી સંગમ, ચાતુર્માસનો પ્રારંભ, અને સાથે સાથે આપ જાણો છો આપણું યુકેની અંદર વિલ્સડન સ્વામિનારાયણ મંદિર આપણા સદગુરુ સ્વામી મહંત સ્વામી ધર્મજીવનદાસ સ્વામીએ જેમનો પ્રારંભ કર્યો એવું વિલ્સડન સ્વામિનારાયણ મંદિર, એનો વાર્ષિક પાટોત્સવ, ના ભૂલતો હોઉં તો ઘનશ્યામ મહારાજને પણ લગભગ 37 વર્ષ થયા. હરિસ્વરૂપ સ્વામીએ એમની પ્રતિષ્ઠા કરી અને ગુરુ પૂર્ણિમાને દિવસે એમનો વાર્ષિક પાટોત્સવ છે. પરંપરાને અનુસારે દર વર્ષે આ વિલ્સડન મંદિર તરફથી આપણા ભુજ મંદિરની અંદર પણ જેમ વિલ્સડન મંદિરમાં પારાયણ થાય એ જ રીતે પારાયણ થાય છે. એ પારાયણનો પણ પ્રારંભ થયો. આ સભાની અંદર પણ લગભગ બે ભક્તો એવા બેઠા છે કે જેમણે ઘનશ્યામ મહારાજની સેવા કરી છે. કાનજી બાપાએ તો વર્ષો સુધી સેવા કરી. પ્રેમજીભાઈ પણ 2-4 વર્ષ સુધી ત્યાં ઘનશ્યામ મહારાજની સેવા કરી, ઘનશ્યામ મહારાજને રાજી કર્યા છે. એમના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે પણ આ પારાયણનો પ્રારંભ થયો. અને ત્રીજું, આજને દિવસે આપણી ભુજ મંદિરની પરંપરાને આધારે જેમ ગામડામાં સંતો ફરવા માટે આવે એમ આપણા કચ્છના હરિભક્તો સારા એ ભારતમાં ફેલાયેલા છે. એ ભારતમાં રહેલા ભક્તોને દર વર્ષે એક વખત સત્સંગનો લાભ આપવા માટે અહીંથી સંતોનું મંડળ જતું હોય. અને આ વખતે પૂજ્ય સદગુરુ સ્વામી લક્ષ્મી પ્રસાદ સ્વામીનું મંડળનો વારો છે અને એમના સંતો પણ આજને દિવસે બપોરના સમયે અહીંથી હરિભક્તોની સંભાળ લેવા માટે પ્રયાણ કરવાના છે. એટલે વાલા ભક્તો, એ સંતોને પણ આપણી આ સભાની અંદર હાર તોરા કરાવી સન્માનિત કરશું. અને સાથે સાથે પૂજ્ય દેવકૃષ્ણ સ્વામી, કેશવજીવન સ્વામી તમને ભલામણ કરી કે નિયમની એકાદશી છે. અને તમે જાણો છો આપણા ગામડાઓમાં પહેલાં રાતના ચોકીદારો રાખવામાં આવતા અને એ ચોકીદારો ગામમાં ફરતા હોય, લાકડી ઓટલા ઉપર અને થાંભલામાં પછાડતા જાય, જાગતા રહેજો જાગતા રહેજો એમ કહેતા જાય. શું કામ? કે ચોરી ન થઈ જાય. એટલે એ પોતે જાગે છે અને આપણે જગાડે છે. એમ આ ચાતુર્માસ છે ને, એ વખતે પ્રભુ શયન કરતા હોય અને આપણા અંતરશત્રુઓ કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા, આ અંતરશત્રુઓ છે. એ અંતરશત્રુઓ આપણા શુભ ગુણો જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ધર્મ આને ચોરી ન જાય એટલે જગાડવાના પ્રયાસ કરવાના હોય. હવેથી આપણે જાગવાનું હોય. આટલા દિવસ ભગવાનને આપણી રક્ષા કરી, હવે આપણે જાગવાનું હોય. આપણે કઈ રીતે જાગવાનું? તો કે જેમ ચોર ચોરી ન કરી જાય એમ આપણે થોડીક નિંદ્રા ઓછી કરીને જાગતા રહીએ, એમ અહીં પણ ભક્તિ કરીને, ધર્મનું પાલન કરીને, નિયમોનું પાલન કરીને જો જાગતા રહીએ ને તો આપણા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય બધાય સુરક્ષિત રહે. અને નહીતર અંતરશત્રુઓ ચોરી જાય. એટલે જાગવાનો સમય છે વાલા ભક્તો. ચાતુર્માસ હજી ગુરુ પૂર્ણિમાના વધારે જગાડશે. એનું કારણે તમને ખબર હે ને, બાળકને એક્ઝામ આવતી હોય બોર્ડની, પછી કીધું હોય કે મને વહેલો જગાડજો. જગાડે તો ખરો, પણ છોકરો પાછો આળસ મરડીને સૂઈ જાય. એ સૂઈ જાય એટલે મમ્મી પપ્પા ફરી આંટો મારે અને બીજી વખત જગાડે ને પછી જાગતો રહી જાય. એટલે પહેલાં આજે નિમની એકાદશીને જગાડ્યા, વળી ગુરુ પૂર્ણિમાને જગાડશે, પછી જાગતા રહી જશું. પણ આજને દિવસે જ્યારે આ યાત્રાળુ સંતો અહીંથી વિદાય લેવાના છે ત્યારે આટલો બધો સમુદાય છે, એટલા સંતો છે. એટલે પૂજ્ય કૃષ્ણપ્રસાદ સ્વામીને અને સદગુરુ સ્વામી લક્ષ્મી પ્રસાદ સ્વામીને કહીશ કે આગળ ખુરશી ઉપર બિરાજો. કારણ કે આપણું જ મંડળ જ્યારે યાત્રામાં જઈ રહ્યું છે ત્યારે તમારી અનુમતિ અને આશીર્વાદ લેવા
એ એમની હક છે અને તમારી ફરજ છે. તો બંને સંતો અહીં આગળ આવો. સંતો કૃષ્ણ પ્રસાદ આ ખુરશીમાં બેસો સ્વામી, વાંધો નહીં, લક્ષ્મી પ્રસાદ સ્વામી. અને એ વડીલ સંતો દ્વારા અત્યારે આપણે આશીર્વાદ અપાવશું અને પછીથી ધૂન કરી અને કથાની સમાપ્તિ કરશું. કારણ કે મહાપૂજાનો પણ પ્રોગ્રામ છે. સ્વામીએ ઘણી બધી ભલામણ કરી મહાપૂજાની, અને આપણે બેસીએ તો આપણે એનું ફળ મળે. એટલે જેટલા મહાપૂજામાં બેસવાવાળા હો એ પણ હરિભક્તો બેસજો. તો સૌપ્રથમ સંપૂર્ણ ભારતની યાત્રા માટે અને હરિભક્તોને સત્સંગ કરાવવા માટે પધારતા સંતો એ 6 સંતો છે. એમાં મંડલેશ્વર એટલે કે આપણે આ યાત્રાના મહંતનું જેમને બિરુદ આપ્યું છે એવા ગવૈયા સ્વામી શ્રીજીનંદન સ્વામી પધારશે અને સ્વામી એને પુષ્પમાળા પહેરાવી સન્માનિત કરશે. આવો શ્રીજીનંદન સ્વામી, યાત્રામાં જાઓ છો અને જ્યારે સંતોને હરિભક્તોને રાજી કરવા જાઓ ત્યારે નરનારાયણ દેવ ઘનશ્યામ મહારાજ રાધાકૃષ્ણ દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તમને સફળતા અપાવે અને સુખપૂર્વક તમારી યાત્રા પૂર્ણ થાય એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. દેવચરણ સ્વામી આવી ગયા? નથી આવ્યા? નથી આવ્યા? હા, તો ત્યાર પછી યાત્રાની અંદર જેમના ઉપર બધી જ જવાબદારી છે એવા કોઠારી સ્વામી કૃષ્ણ વલ્લભદાસ સ્વામી પધારશે. સ્વામી કૃષ્ણ લક્ષ્મી પ્રસાદ સ્વામી ભેરા રહેજો આશીર્વાદ દેવા માટે. આવો. ત્યાર પછી ભંડારી સ્વામી, પુરાણી સ્વામી, દિવ્ય મુનિદાસ સ્વામી. આવો દિવ્ય મુનિ સ્વામી. સાથે ભંડારી તરીકે સત્યજીવન સ્વામી, દિવ્ય મુનિ સ્વામી અને સત્યજીવન સ્વામી. અને ત્યાર પછી વક્તાનું સ્થાન જેમને સંભાળવાનું છે એવા ગવૈયા સ્વામી, વ્રજ વિહારી સ્વામી. અને આ બધા જ સંતોની સાથે વડીલ તરીકે જે ભૂમિકા નિભાવશે એવા સદગુરુ શાસ્ત્રી સ્વામી દેવચરણ સ્વામી છે. અત્યારે અનુપસ્થિતિ છે. જ્યારે આવશે ત્યારે વડીલ સંતો એમને આશીર્વાદ આપશે. હવે એમની સાથે જે હરિભક્તો પધારવાના છે એમના પણ નામ લઈશ. સભામાં હોય તો આવી જજો. રવજીભાઈ કરશન સાંખલા, રવજીભાઈ કરશન સાંખલા. દામજીભાઈ દેવજી નાકરાણી, દામજીભાઈ દેવજી નાકરાણી. નરેન્દ્ર વાલજી પોકાર, નરેન્દ્ર વાલજી પોકાર. વિશ્રામભાઈ કરશન વરસાણી, વિશ્રામભાઈ કરશન વરસાણી. રવજી ધનજી ભંડેરી, સાથે ડ્રાઈવર તરીકે પ્રદીપ મેઘજી પોકાર. જો હોય તો આવી જજો. ભાગ્યશાળી ભક્તો છે કે જેમને સંતોની સાથે યાત્રાનો લાભ મળ્યો છે. આપણે તો મહિનો 2 મહિના જઈને તોય કંટાળી જઈએ. આ સંતો લગભગ 8 મહિના સુધી, 7-8 મહિના સુધી રહેશે. એટલે હરિભક્તોને પણ ખૂબ જાળવવાનું રહે. કારણ કે એની અંદર સંતોનો અવગુણ ના આવી જાય, સંતો સાથે રહેવાથી બરોબરિયાપણું ના આવી જાય, એનું ખાસ ધ્યાન રાખજો. અને અખંડ મહારાજનું સ્મરણ કરતાં કરતાં ભગવાનની યાત્રા પૂરી થાય અને તમને ભગવાન સુખી રાખે આવી ભગવાન સ્વામિનારાયણના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું છું. સાથે સાથે આપ જાણો છો વિદેશની અંદર પણ આપણો એટલો ને એટલો બહોળો સત્સંગ સમુદાય છે. દર વર્ષે યુકેની યાત્રા, યુકેમાં સંતો જાય છે, આફ્રિકામાં જાય છે, ઓસ્ટ્રેલિયામાં જાય છે. અને એમાં પણ યુકેની અંદર પણ 2 મંડળો જાય છે, આફ્રિકાની અંદર પણ 2 મંડળો જાય છે. પણ આ વર્ષથી ઓસ્ટ્રેલિયાની અંદર પણ 2 મંડળોની નિયુક્તિ થઈ છે. એક તો રેગ્યુલર જે પાટોત્સવ કરવા માટે મંડળ જાય છે એ, અને બીજું
અત્યારે મંડળ જશે અને એ પહેલી શરૂઆત સદગુરુ મહંત આપણા સદગુરુ સ્વામી હરિસ્વરૂપદાસ સ્વામીનો પહેલો મંડળનો વારો છે. અને એ મંડળ થકી આપણા સદગુરુ સ્વામી જ્ઞાન પ્રકાશ સ્વામી એ પણ આવતીકાલે જ ઓસ્ટ્રેલિયા જાય છે, પણ વહેલા જાય છે, એટલે આપણી સભામાં આવતીકાલે હાજર નહીં હોય. તો સંતોને કહીશ કે એમને પણ આશીર્વાદ આપી અને યાત્રાની શરૂઆત કરાવે. 4 સંતો જશે, પણ 2 સંતો વાંસેથી જવાના છે, 2 સંતો આવતીકાલે જાય છે. તો સૌ પ્રથમ જ્ઞાન પ્રકાશ સ્વામીને આશીર્વાદ આપી અને વિદાયગીરી આપશે કે જલ્દી એને મહારાજ સુખીથી યાત્રા કરાવે. અને બીજા એમની સાથે આપણા યુવાન વક્તા મુરલી મનોહર સ્વામી એ પણ આવતીકાલે જ પ્રયાણ કરવાના છે. તો બંને સંતોને વડીલ સંતો આશીર્વાદ આપે અને એમની યાત્રા સુખદ રહે. ઓસ્ટ્રેલિયાના ભક્તોને આનંદ આપી અને ફરી પાછા પરત આપણે આનંદ આપવા માટે અને રાપરની અંદર એની મોટી જવાબદારી છે. તો રાપર પાછા પધારે આવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. સદાનંદ સ્વામી મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. રાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.